તો કેમ છો? મજામાં મજામાં જઈશું, અને નહીં હોય તો હવે થઈ જાઓ. તો હું જાઉં છું હમણાં રાજકોટ. પહેલાં તો ઓલું ઇન્ટરવ્યૂ દેવા ગયા હતા તો હું સિલેક્ટ થઈ ગયો છું. તો હવે આટો મારતો આવું કેવું છે, અને એવું લાગે તો રહી જઈશ. જો કે પહેલાં નથી કહેતા, બધાને મેં પૂછ્યું ગણાઈને કે આવું મારા ભેગું ઉપર કોઈ આવ્યું નથી, પણ નથી કહેતા. શરૂઆત એકલાથી જ થઈ છે, પછી કાફલો ભરાય છે એમ. એટલે પહેલાં હું આટો મારતો આવું, પછી બધાને કહીશ આવશે તો આવશે. તો હવે જઈએ આપણે. તો ગાઈસ આપણે પેટ્રોલ પુરાવી લીધું છે ને હવે રાજકોટની જોયા છીએ. અને આ વડાલ આપણે ટપી ગયા છીએ, અને આ રાજકોટ હાઈવે જો ધીરે ધીરે જાય છીએ. હવે અહીંયા મેટોળા જવું છે, પછી આ પૂછશું કોકને ક્યાં છે કંપની. એટલે બહીના રહેજો ખાલી. મેન તો એકલો કંટાળો આવે છે, બાકી કોઈક હોય ને તો મજા આવે, પણ બધા આવ્યા નહીં કોઈ. પણ તોય હવે જાય એકલા, બીજું તો શું હવે જાય. હાલો. હા ગાઈસ, ઠંડી બહુ લાગે છે, રૂમાલ બાંધવું પડશે પહેલાં. એક તો કિલોમીટરે કપાતા નથી, હજી 80 કિલોમીટર હજી બાકી છે. રૂમાલ બાંધી લઉં પછી જાઉં, કેમ કે બહુ ઠંડી લાગે છે. હાલો 50 કિલોમીટર કપાઈ જાય પછી કરીએ ચાલુ. પેશાબ પાણી કરવા આપણે ઊભા રહી ગયા છીએ. હવે રસ્તો કપાતો નથી, થાકી ગયો છે, ઠંડી થોડીક વધારે લાગે. તોય ધીરે ધીરે જાય, પેશાબ પાણી કરી નીકળીએ, પછી પાણી પી લઈએ પછી વાત. હાલો તો હવે પેશાબ પાણી આપણે કરી લીધું છે ને હવે આપણે જઈએ પાછા હવે રસ્તે. આ ટોયલેટ ન્યૂ પુરુષ અને આપણી રામપ્યારી. હવે આપણે નીકળીએ પાછા. તો ગાઈસ હવે 15 થી 20 કિલોમીટર જેવું રહ્યું છે હવે પહોંચવામાં રાજકોટ. તો હવે તમને સીધું આ કંપની પાસે પહોંચીને બતાડું. હવે જોઈએ હું છે ને હું નહીં. એક ધારે બેહીને પીછવાડો દુખી ગયો છે, થાકી ગયા હવે. તો આપણે રસ્તો ભૂલી ગયા હતા, માન પહોંચી ગયા છીએ GNL ટેકે. ને આ કંપની પણ અંદર આટો મારી આવું, પછી આપણે જોઈએ શું છે. 1 કલાક થઈ આપણે અંદર આટો મારી આવ્યા, ખાઈ પી લીધું. અને છે સારી કંપની, એટલે 23 તારીખથી નક્કી કરીએ જવાનું. આવશે મજા, જોઈ લે. હાલો તો જાય હવે જુનાગઢ પાછા. જાય છીએ ધીરે ધીરે, જોવો ખાલી. રસ્તો આપણા બાપનો જ છે, જાણે રસ્તામાં કોઈ છે જ નહીં. ધીરે ધીરે જાય છીએ. આ માહિરો લીવર રસ્તો બીજો પકડો, કેમ કે આપણે ઘડીએ ભૂલા પડી જાય. જો ઘરે ફોન કરી લઉં મારા મમ્મીને હું કે હું આવું છું પાછો, બાકી ચિંતા કરતા છે. હાલો મળીએ પાછા, થોડીક વાર ઊભા રહું પછી ક્યાંક ત્યારે કરું. તો ગાઈસ આપણે થોડીક વાર ઊભા રહ્યા છીએ, અને કુદરતી દ્રશ્ય દેખાઈ ગયું. જો ખાલી આ પાણી મસ્ત છે, ચોખ્ખું. એમ થાય ઠેકડા મારી લઉં, એવું કાંઈ છે નહીં. ટાઈમ થોડો ઘટે છે એટલે ઘરે જવું છે. જઈએ હવે આપણે. તો ગાઈસ હવે જુનાગઢ 30 કિલોમીટર રહ્યું છે, અને હવે અમારો પીછવાડો દુખી ગયો છે. 70 કિલોમીટર બેઠો હતો એટલે. તો હવે ઊભા રહી ગયા છીએ આપણે, થોડુંક આરામ કરીએ ઊભા રહીને. અમે હર ઘૂંટ મેં તાજગી પીવી હોય તો તમારે 30 કિલોમીટર હમણાં કપાઈ જાય એટલે ઘરે જઈને આરામ કરશું થોડુંક. પછી કાલથી પાછા હવે જેમ હતું એમ નોકરીએ જાઉં ટ્રાફિકની. બીજું તો હું બહીના રહેજો. તો હું ઘરે આવી ગયો છું.